સત્તા સંગ્રામ આજે એ વિધાનસભા બેઠક પરથી જે નક્કી કરે છે કે ગુજરાતનો નાથ કોણ બનશે, જે ગુજરાતમાં શાસન કોણ કરશે, અહીંયા જે જીતે એ ગુજરાત પર રાજ કરે, એની ગુજરાતમાં સરકાર બને, અહીંયા જે જીતે એની ભારતમાં સરકાર બને, એટલે કે વલસાડ વિધાનસભા બેઠક. આપ સૌનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીમાંથી, કોંગ્રેસ પાર્ટીમાંથી અમારી સાથે કાર્યકર્તાઓ, નેતાઓ, હોદ્દેદારો જોડાયા છે. ઘણા બધા અહીંયા પ્રશ્નો છે, વાયદા, વચનો, અને સૌથી વધુ ફોકસ જો કોઈ હોય તો એ આ બેઠક ઉપર, આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેનું પણ છે. સ્વાભાવિક છે, કારણ સમજી શકાય છે. જે અહીંયા રાજ કરે, ગુજરાત પર રાજ કરે, એ વર્ષોથી 1962થી ચાલી આવતી એક વાયકા કહો તો વાયકા, અને એક તથ્ય કહો તો તથ્ય, વગેરે વગેરે કંઈ પણ એને એક જોર કરવા માટે બંને પક્ષોને મજબૂર કરે છે. આગળ વાત કરીશું અહીંના મુદ્દાઓની, અહીંના પ્રશ્નોની અને અહીંના થયેલા વિકાસની. પણ એ પહેલા જ્યારે વલસાડની અંદર હું ફર્યો, લોકો સાથે વાતચીત કરી, તો લોકો પાસેથી શું મળ્યું, જીવનના રંગ અહીંયા કેવા જોવા મળ્યા, સૌથી પહેલા એ જોઈ લઈએ. વલસાડ એટલે અનેક મહાનુભાવોની ધરતી. પછી એ મોરારજીભાઈ દેસાઈ હોય કે અત્યારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જેમનું પ્રાથમિક શિક્ષણ વગેરે 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 પણ મહત્વનું રાજકીય દ્રષ્ટિએ છે. પણ જો વિકાસની વાત કરીએ તો વિકાસ અહીંયા જ્યાં વલસાડના રોડ ઉપર છીએ, મારા સહયોગી ચેતનને હું કહું કે આ બાજુ એ વિકાસ થોડાક બતાવે તમને. આમ તો લોકો એવું કહે છે, મોટા મોટા નેતાઓ, કે વિકાસ રોડ રસ્તાથી નથી દેખાતો, પણ અહીંયા રોડ રસ્તા દેખાય છે. પ્રાથમિક સુવિધા છે ભાઈ, પણ કેવી મળે છે એ દેખાય છે. અહીંયા આગળ આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ અને અહીંયાનો વિકાસ કેવો છે, અહીંયા આગળ લોકોને રહેવાની મજા કેવી આવે છે. અચ્છા, એક ભાઈ છે, એમની જોડે વાત કરીએ. અચ્છા, શું નામ સાહેબ? મારું નામ ડૉક્ટર કલ્પેશ વી જાની છે. અચ્છા ડૉક્ટર સાહેબ, વલસાડમાં જ રહો છો? હાજી, વલસાડ. મજા કેવી આવે વલસાડમાં રહેવાની? ના, વલસાડનું વાતાવરણ બહુ સરસ છે અને અહીંના લોકો પણ બહુ સરસ છે. વાતાવરણ સરસ, લોકો સરસ, પણ પ્રાથમિક સુવિધાઓ કેવી મળે છે અહીંયા આગળ? પ્રાથમિક સુવિધાઓમાં થોડીક તકલીફ દેખાઈ રહી છે. ખાસ કરીને રોડ રસ્તાની ખૂબ જ અત્યારે પરિસ્થિતિ ખરાબ છે. તો મારી એવી વિનંતી સરકારને કે વહેલી તકે સારા રોડ રસ્તા બને, સારી સરકારી. અચ્છા, અહીંયા રસ્તાઓ નેતાઓ માટે બને કે જનતા માટે? અત્યારે તો એવું લાગે છે કે મોદી સાહેબ આવે છે તો સરસ મજાના રસ્તા થઈ ગયા છે. અચ્છા, ટૂંકમાં નેતાઓ માટે, જનતા માટે થોડું ઓછું. ક્યાં રહેવાનું સાહેબ તમારે? વલસાડમાં. પ્રાથમિક સુવિધાઓ કેવી મળે છે? પાણી, આ તે બધું સારું છે, ખાલી બસ રસ્તાનો જરાક પ્રોબ્લેમ છે. રસ્તા થઈ જાય તો મજા આવી જાય. કારણે બી વરસાદ પડી, તેના લીધે આ વરસાદના કારણે થયું છે. અચ્છા, વલસાડથી પહેલા તો સારું હતું. વરસાદથી વલસાડ ધોવાઈ ગયું. ઓકે, થેન્ક યુ. જોડે વાત કરીએ. હમણાં એસટી બસમાંથી ઉતરીને આવ્યા ને તમે? અચ્છા, બહારથી આવવું હોય અહીંયા તો એસટી બસની સુવિધાઓ મળી રહે છે? હા, મળી જાય છે. ફ્રીક્વન્ટલી મળે છે? કોઈ તકલીફ નથી? અચ્છા, વલસાડ આવો તો વલસાડની મજા આમ કેવી છે? બહુ ફાઇન. બહુ ફાઇન. અચ્છા, સ્પેશિયલ શું વલસાડનું લાગે અહીંયા આવો ત્યારે? અહીંના વડાપાઉં, પછી તિથલ ફરવા જવાનું, ને પછી તડકેશ્વર છે, ઘણી બધી જગ્યા છે, સારી છે, મજા આવે. અચ્છા, શું નામ તમારું બેટા? મહાદેવ. મહાદેવ. ઓહ, હા, મહાદેવ. અચ્છા, છોકરાઓને ભણાવવા કરાવવા માટે અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર બધું મળી જાય આપણને? ફર્સ્ટ ક્લાસ સુવિધાઓ. હા, કોઈ તકલીફ નથી. સરકારી કે પ્રાઇવેટ? સરકારી પણ ને પ્રાઇવેટ પણ. ઓકે, થેન્ક યુ. સરકારી તો પહેલા કરતા હવે બેટર છે. બેટર. ઓકે, થેન્ક યુ. મેડમ જોડે વાત કરીએ. અચ્છા, એક મિનિટ મેડમ, ક્યાં રહેવાનું, ક્યાંથી આવવાનું તમારે? વલસાડ બ્રહ્મા. અચ્છા, વલસાડમાં જ રહેવાનું. કેવી સુવિધાઓ, અહીંયા રહેવાની મજા કેવી આવે? સારી છે એમ સુવિધા બધી. હા, પ્રાથમિક સુવિધા. પાણી મેં એવું સાંભળ્યું કે ચોખ્ખું, ઘણા તકલીફ વચ્ચે થઈ હતી ચોખ્ખા પાણીની. એવું તો ખબર નહીં, પણ અમારા એરિયામાં તો બધું સારું જ ચાલતું છે. બધું સારું ચાલે છે. અહીંયા ફરવા જવું હોય તો જગ્યાઓ બધી મળી જાય ફરવા જવાની ફેમિલી સાથે? હા, મળી જાય. અને શું કરો છો આપ? જોબ કરો છો? હા, પ્રાઇવેટ સ્કૂલમાં છું. ટીચર છો આપ? અચ્છા, તો અહીંયા આગળ મધ્યમ વર્ગીય વ્યક્તિઓને મોંઘવારી નડે કે ઓકે વાંધો નથી? હવે થોડી ઘણી નડતી હશે, અને એમ મોસ્ટ ઓફ તેમ બધું થોડું ઘણું સસ્તું બી મળે છે, ને થોડી ઘણી અસુવિધા તો મળવાની તો છે જ, પણ એમ સારું છે, એમ મિનિમમ તો સારું છે. ઓકે, થેન્ક યુ. એટલે આ છે વલસાડના લોકો, વલસાડનું જીવન, વલસાડના રંગ, અને અહીંના લોકોની થોડી સમસ્યાઓ પણ છે, અને મોજ મજા, ખાણી પીણી. ભાઈ, તિથલનો દરિયા કિનારો હોય અને તડકેશ્વર મહાદેવ હોય કે પછી અહીંયા વલસાડની મોજ હોય, આ છે અહીંનું જીવન. કેમેરામેન ચેતન પરમાર સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, વલસાડ. દક્ષિણ ગુજરાત એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતું હતું, પણ હવે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ને એમાં પણ વલસાડ, કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ત્યારથી વલસાડ બેઠક ભાજપ પાસે, એટલે કે 1990થી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે, અને ભારતીય જનતા પાર્ટી અહીંયા આ વખતે પણ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પણ
અહીંયાથી પોતાનો ગઢ જમાવવા માટે, કોંગ્રેસના ગઢમાં કાંગરા ખેરવવા માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. 2 ટર્મથી જે વિજેતા છે એ જ ધારાસભ્યને આ વખતે ફરી એકવાર અહીંથી ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને બીજી તરફ કોંગ્રેસમાંથી કમલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. હવે જોવાનું એ છે કે શું થાય છે, પણ કોંગ્રેસ પાર્ટીમાંથી, ભારતીય જનતા પાર્ટીમાંથી આ વખતે મને આનંદ એ છે કે મોટી સંખ્યામાં મહિલાઓ અમારી સાથે જોડાયા છે, પ્રવક્તાઓ, કાર્યકર્તાઓ, અને એમની સાથે સાથે હોદ્દેદારો, નેતાઓ. કોંગ્રેસ પાર્ટીમાંથી પણ કેટલાક કાર્યકર્તાઓ મારી સાથે જોડાયા છે. ખેદ સાથે કહેવું પડે છે કે કેટલાક કાર્યકર્તાઓ, અને ભારતીય જનતા પાર્ટીમાંથી મંચ ઉપર મારી સાથે છે જિલ્લાના પ્રવક્તા દિવેશભાઈ પાંડે, અને સાથે જ પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઇલિયાસભાઈ મલિક, કે જેઓ મામુ તરીકે આખા જિલ્લાની અંદર ઓળખાય છે. આ બંનેનું સ્વાગત છે. કોંગ્રેસ પાર્ટીમાંથી મારી સાથે છે ભાર્ગવ દવે, કે જેઓ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છે, અને સાથે જ ફરહાન બોગા, કે જેઓ જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી છે. આ બંનેનું પણ સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક રીતે અહીંયા આગળ 1990થી છે. અહીંયા આગળ જેટલું પણ ગણો તમે, નગરપાલિકા, તાલુકા, જિલ્લા, ધારાસભ્ય, સાંસદ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, બધું જ ભારતીય જનતા પાર્ટીનું છે. સ્વાભાવિક રીતે જ સવાલ થવો પહેલો આપને સ્વાભાવિક છે, ધારાસભ્યના એવા 5 કામ જે સીધે સીધા સ્પર્શતા હોય જનતાને, કે જે અમારા માનનીય જે 2 નેતાઓ છે એમના જે સરકારની હેઠળ જે અમારી ગ્રાન્ટો આવે છે, વિવિધ વિકાસના કામો થયા છે, પછી એ ગામડાના હોય, 5 કામ, આ કામ થયું, આ કામ થયું, આ કામ, એ 5 કામ સીધા કામ ગણાવો. પ્રોટેક્શન વોલ બની છે, અત્યારે દરખાસ્ત બી થઈ છે, ભૂતકાળમાં પણ બની છે, રોડ, રસ્તા, લાઇટ, ગટર, બધી જ સુવિધાઓ અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને તમે કે દરેક કામ અહીંયા અત્યારે આપણે જોવા મળી રહ્યા છે. બીજું કે જે સરકારની યોજનાઓ છે, મા કાર્ડ છે, આયુષ્યમાન ભારત કાર્ડ છે, અને શિક્ષણનું છે, એ બધી જ યોજનાઓનો લાભ અહીં લોકોને મળે જ છે. અચ્છા, બધું જ મળે છે, એકદમ રામરાજ સ્થપાઈ ગયું છે. તો પછી એવું કેમ થયું કે અહીંયા વધારે મહેનત કરવી પડે છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જ મહિનાની અંદર 2 વાર સભા કરવી પડે, એ પણ વલસાડની અંદર. તો કંઈક તો હશે કે વલસાડમાં ખૂટતું હોય તો છેક વડાપ્રધાને આવવું પડે. સાહેબ, ખૂટતું કંઈ નથી. આપની વાતનો સીધો હું જવાબ આપું તો હું આપને એ કહેવા માંગીશ કે કદાચ આપને ભૂતકાળ ખ્યાલ હશે તો માનનીય નરેન્દ્રભાઈ મોદીજી, અમારા દેશના જે આદરણીય વડાપ્રધાન છે, આપણા સૌના દેશના, એમને વલસાડ જિલ્લામાં ભૂતકાળમાં પણ બહુ કામો કર્યા છે, અહીંના ખૂણે ખૂણાથી વાકેફ છે, અને સ્વાભાવિક છે કે, અને અમારું સૌભાગ્ય છે વલસાડની અમારી ભારતીય જનતા પાર્ટીના અને અહીંયાના ઉમેદવારોનો એ વૈશ્વિક નેતા છે, અને જ્યારે પ્રચારમાં આવે છે તો એ સહજ વાત છે. અચ્છા, સહજ વાત છે. ઓકે, ચાલો જોઈએ કે કેટલી સહજ વાત છે ને શું છે. આગળ જેમ જેમ પ્રશ્નોની ચર્ચા આવશે એમ થશે. પણ કોંગ્રેસમાં આ વખતે કમલ છે, આ વખતે અહીંયાથી કમલ પટેલ ઉમેદવાર છે કોંગ્રેસના, અને અમારો મુદ્દો ભાઈશ્રીએ કીધું કે અલગ અલગ યોજનાઓ આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે, તો વલસાડની જનતાને ખબર છે કે રોડ રસ્તાની હાલત કેવી છે. રોડ રસ્તાની હાલત વરસાદને લીધે નહીં પણ કમિશનના લીધે આવી હાલત છે. તે ઉપરાંત પ્રોટેક્શન વોલની વાત કરીએ તો પ્રોટેક્શન વોલમાં 35 કરોડ ખર્ચવા છતાં પથરાઓ અંદર તરી જાય છે, દાદરાઓ વારે ઘડીએ બનાવવા પડે છે. તે ઉપરાંત શરમજનક વાત તો શું કહેવાય કે લાઇટના થાંભલા, ઇલેક્ટ્રિકલ અને પેવર બ્લોક, ત્યાં કોન્ટ્રાક્ટરોને પૈસા ના ચૂકવવામાં આવ્યા તો તે લોકો જાતે જેસીબી લઈને ખોદીને જતા રહ્યા. આ શરમજનક વાત આ વલસાડની જનતા માટે છે. ઓકે, એટલે એક બાજુ દાવા થાય છે વિકાસના, બીજી બાજુ થાય છે કે વિકાસ નથી થયો. પણ આ બેઠકની અહીંયા ખાસિયત એ છે કે જનરલી કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો ગ્રામ્ય વિસ્તાર હોય અને શહેરી વિસ્તાર હોય. અહીંયા આગળ જે ગ્રામ્ય વિસ્તાર છે 70% છે, શહેરી વિસ્તાર 30% છે, અને એની સાથે ખેડૂતની સાથે સાગર ખેડૂ પણ અહીંયા છે, કારણ કે કાંઠાનો વિસ્તાર છે. પ્રશ્નોની વાત કરી તો અહીંયા આગળ મને લાગે છે આપણે સાગર ખેડૂ છે એમનાથી જ શરૂઆત કરીએ. માછીમારોના ઘણા બધા પ્રશ્નો, દરિયા કિનારાના ઘણા બધા પ્રશ્નો, બ્લુ રેવોલ્યુશનની એક વાત કેન્દ્ર સરકાર લઈને આવી હતી. ગુજરાત સરકારે પણ લગભગ 14-15 યોજનાઓ માછીમારો માટેની કરી. કેટલો લાભ મળે છે? લાભ મળે જ છે. મેં અગાઉ પણ કહ્યું એ રીતના કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એ માછીમારો, ડીઝલમાં વેટ પર એમને કન્સેશન જે મળવું જોઈએ મળે છે. હું આપને એક વાત કરું છું સાહેબ, આપ ડીઝલ પેટ્રોલની જે વાત કરો છો, અત્યારે હું મારી ફેમિલી સાથે રાજસ્થાન ફરવા ગયો હતો સાહેબ, ત્યાં 111 રૂપિયા પેટ્રોલનો ભાવ છે. અચ્છા સાહેબ, તમે તો ગરમી પકડી ગયા. હું સવાલ બીજો પૂછું છું, સાંભળો. હું ડીઝલ પેટ્રોલની વાત કરું છું, પણ મને લાગે છે પ્રશ્ન તમારે થોડોક ધીરજથી અને સમજીને સમજવાની જરૂર છે. મેં પ્રશ્ન એવો પૂછ્યો કે માછીમારોને ડીઝલમાં જે વેટ ઉપર મુક્તિ આપવાની વાત છે, એ 15 રૂપિયા મુક્તિ, 25 રૂપિયા મુક્તિ, જે પણ શું છે
સબસિડી કેટલી સબસિડી છે, કેટલા રૂપિયા સબસિડી મળે જ છે. મેં લીટરે કેટલા રૂપિયા સબસિડી? એ મને અંદાજે એક્ઝેક્ટ એનો આંકડો ખ્યાલ નથી. બોલો. આપણે જે વાત કરી માછીમારોની જે વાત કરી છે, માછીમારોને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનો લાભ મળી જ માછીમારોને મળીને આવ્યો હું. માછીમારો કહે છે કે અમને કોઈ ડીઝલમાં સબસિડી નથી મળતી, જે ભાવ આવે છે એ જ ડીઝલ આવે છે, અને તમે સાહેબ મને છે રાજસ્થાન ફરવા લઈ જાઓ છો. ડીઝલ માછીમારોને ખાલી ડીઝલ ને વેટ જ, બીજી કોઈ સમસ્યા જ નહીં. હું બધી ગણાવું, 14 મારી પાસે યોજનાઓનું લિસ્ટ છે અને અહીંયા છે, એટલે મને યાદ છે. બોટ ખરીદી હોય તો એમાં એમને જે સબસિડી આપવામાં આવે છે 25,000 સુધીની, લાખ રૂપિયાની બોટ ઉપર, એ મળે છે? હા મળે છે ને સાહેબ. અચ્છા, મળે છે સબસિડી, ડીઝલની સબસિડી? કોઈ પણ જાતની સબસિડી મળતી નથી. એટલે માછીમારોએ આ વખતે વલસાડના દરિયાકાંઠાના વિસ્તારે સમાચારમાં આવ્યું હશે, તમે જોયું હશે કે 2 મહિના પહેલા વલસાડ તાલુકામાં દરિયાકાંઠીના પટ્ટીના માછીમારોએ કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો હતો. હવે ત્યાં તમે પરિસ્થિતિ જોઈ આવો, રેતી ખનન ચાલે છે, રોજની 200 ટ્રકો ત્યાંથી પસાર થાય છે, અને એટલા બધા મુશ્કેલીમાં એ લોકો મુકાયા છે કે પ્રોટેક્શન વાર બીજી વાર ત્યાં ખાતમુહૂર્ત કરવું પડ્યું. અચ્છા, એ રેતી ખનન ચાલે છે નહીં, થોડુંક સુધારી દઉં. રેતી ખનન ચાલતું હતું પણ અત્યારે બંધ છે, કારણ કે સંદેશ ન્યૂઝ અને સંદેશ ન્યૂઝ પેપર આ બંને મુહિમ ઉપાડી અને ત્યારબાદ એ રેતી ખનન બંધ કરવું પડ્યું. સાહેબ, આ વાત ઓન રેકોર્ડ છે, સંદેશના છાપાઓમાં છે, સંદેશ ટીવી ચેનલની લિંક છે જનરેટ થયેલી, એની અંદર પણ છે. હા, એ વાત સાચી છે કે રેતીનું ત્યાં ખનન ચાલતું હતું. ગેરકાયદેસર ખનન ના, એની લીઝ આપવામાં આવી હતી. સાહેબ, જો લીઝ આપી હોય ને તો અમે સમાચાર ન ચલાવીએ, અમારામાં એટલી તો હોય કે લીઝ માટેનો કોઈ સમાચાર ન ચલાવે. ગેરકાયદેસર હોય તો જ એ સમાચાર બને. આપવામાં આવી હતી સાહેબ. લીઝ ગેરકાયદેસર હોય તો જ સમાચાર બને. લીઝ આપવામાં નજરે દેખાતાને સમાચારમાં આવેલા સંદેશે છાપેલાને પણ ખોટું કહેશો? ના, લીઝ આપવામાં આવી હતી સાહેબ, આપ રેકોર્ડ ચેક કરી શકો છો. તો પછી ગેરકાયદેસર ખનનની વાત ક્યાંથી આવી? સાહેબ, મેં આપને કહું છું કે લીઝ આપે જે વાત કરી કે લીઝ આપવામાં નહોતી આવી, ગેરકાયદેસર હતી, એ સાહેબ એની લીઝ આપવામાં સરકાર તરફથી આવી હતી. ગજબ હો સાહેબ, બહુ મોટા નેતા બનવાના. નજરે જોયેલાને પણ તમે જુઠ્ઠું પાડી દો છો. પણ ખેર, આગળ વાત કરીએ આપની પાસેથી. હા, વલસાડમાં તમને પહેલાં તો હું સંદેશ ન્યૂઝનો આભાર માનવા માગું છું કે આ ચલાવીને તમે ગાંધીનગર સુધી અને કેન્દ્ર સુધી સાહેબને અવાજ પહોંચાડ્યો જનતાનો. અને ખાસ કરીને કહેવા માગું છું કે એ ટંડેલ સમાજ, માછીમાર સમાજ એટલો બધો કંટાળેલો છે રેતી ખનનથી, એમને અવારનવાર ધમકાવવામાં આવે છે ત્યાંથી. પણ સંદેશ ન્યૂઝનો ખાસ કરીને આભાર માનવા માગું છું કે એમણે ત્યાં જઈને આ અવાજ ગાંધીનગર સુધી પહોંચાડ્યો. તે ઉપરાંત ઘણા પ્રશ્નો છે માછીમાર સમાજના. તમે જોવા જાઓ તો દરિયો, આ રેતી ખનનના લીધે દરિયો અંદર ઘૂસી આવ્યો છે, એટલે એમણે ત્યાંથી એમના ગામોમાંથી પલાયન કરવું પડે છે. ડીઝલ પેટ્રોલ ઉપર જે સબસિડી આપવામાં આવી હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે. હવે ત્યાંના પ્રશ્નો એટલા બધા છે કે જે તમે ખુદ ત્યાં જઈને જોશો કે 2 મહિના પહેલા કાળા વાવટા બતાવીને આ લોકોનો વિરોધ કરવામાં આવ્યો હતો. અચ્છા, કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવ્યો. સંદેશ ન્યૂઝ ચેનલ અને સંદેશ ન્યૂઝ પેપર આ બંને કામ કરીને ખનન બંધ કરાવ્યું. તો નથી લાગતું કે વિપક્ષ માટે આ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે જે કામ તમારે કરવું જોઈએ એ કામ અમારે કરવું પડ્યું? વિપક્ષના ત્યાં અમારા તાલુકા પંચાયતના સભ્ય, પૂર્વ સભ્ય ગિરીશભાઈ ટંડેલ, પ્રજા જાણે છે અને અહીંયાથી હું અવાજ કરું દાંતી, કકવાડી, હિંગરાજની જનતાને કે ગિરીશભાઈ ટંડેલે અવારનવાર ત્યાંથી 500 જેટલા મહિલાઓને લઈને કલેક્ટરમાં વારે ઘડી અરજીઓ આપવામાં આવી હતી. તમે પૂછો, અત્યારે આ સંદેશ ન્યૂઝના માધ્યમથી હું ટંડેલ સમાજને કહેવા માંગુ છું કે કેટલી વાર ગિરીશભાઈ તમારી સાથે આવ્યા? ગિરીશભાઈ ટંડેલ, અચ્છા, ચલો પૂછી લઈએ. અચ્છા, સંદેશ ન્યૂઝના માધ્યમથી એટલે મને પૂછો છો? અચ્છા, એમને પૂછો છો? હા, તો ભલે આપ જવાબ આપશો. ઓકે. ભાઈ સાહેબ એમ કહે છે કે માછી સમાજ માટે વિચાર નથી કર્યું. માછી સમાજ માટે, ભારતીય જનતા માટે જે વિચાર કર્યું છે ને, તો હવે વિધાનસભા બહુ દૂર નથી. 8 તારીખે રિઝલ્ટ આવવાનો જ છે અને ખબર પડી જશે એમને કે 30,000 વોટ હોય કે 35,000 વોટ હોય, એમાંથી ભારતીય જનતા પાર્ટીને કેટલા પડશે અને કોંગ્રેસને કેટલા પડશે. આપ મારી સાથે આવી જાઓ. આ તો જો ઘરની અંદર પણ આપણે નારાજ થઈએ, આપણી મમ્મીથી બી નારાજ થઈએ ને પપ્પાથી બી નારાજ થઈએ. આ તો રાજકીય પાર્ટીઓ છે, તો એના માટે પ્રજા થોડું નારાજ તો થાય. તો એનાથી એવું નથી કે એ લોકો ઘર છોડીને ચાલ્યા જવાના છે. મામુ, ખરેખર તમને ટિકિટ આપવા જેવી હતી આ વખતે. ગજબ બોલો છો તમે ખરેખર. હવે ઇલિયાસભાઈએ કીધું, ભારતીય જનતા પાર્ટીના નેતા એવા ઇલિયાસભાઈએ કીધું, તો ખરેખર કહું તો 10 વર્ષ પહેલાં દેશના વડાપ્રધાનનું સપનું હતું કે તિથલ એક વિકસિત બીચ બને. પણ ત્યાં તમે જોવા જાઓ
તો સિનિયર સિટીઝન માટે કોઈ બાકડાની વ્યવસ્થા નહીં. તમે જુઓ તો દાદરા વારે ઘડીએ તૂટી જાય. 35 કરોડ રૂપિયા યોજનાઓમાં ખર્ચા કરવામાં આવે તો પથરાઓ તણાઈ જાય. અને શરમજનક વાત તો એ કહેવાય કે અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યા હતા. બ્લોકનું કામ, વાયરોનું કામ, લાઇટના થાંભલાઓનું કામ, તો એ લોકો આવીને તે કાઢી લઈ ગયા. ઓકે, જવાબ લઈ લઈએ આ બાજુથી. હા. નુપુરભાઈ આ માછી સમાજની વાત કરે છે ને, તો 2017ની અંદર કોંગ્રેસ પાર્ટીએ વલસાડ વિધાનસભાની અંદર નરેન્દ્રભાઈ ટંડેલને ઊભા રાખ્યા હતા અને એ નરેન્દ્રભાઈ ટંડેલ 43,000 વોટથી અમારા ભરતભાઈ જીત્યા હતા એમની સામે. તો જો એ સમાજ એમને સાથ આપવાનો હોય ને કોંગ્રેસને સાથ આપવાનો હોત ને, તો ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ પટેલ 43,576 વોટથી ન જીત્યા હોત. આ તો કેવું છે ખબર છે કે પોતાથી કશું થાય નહીં અને બીજાના પર રોડા પર રડવા જ નીકળી પડવાનું. આ તો કોંગ્રેસનું કામ છે કે હંમેશા સારા કામનું કે ગમે એવા સારા કામ કરીને દેશનો વિકાસ કરે ને, તો પણ ખાલી એ લોકોએ ટીકાને ટિપ્પણી જ કરવી છે. ઓકે, એક બીજો મુદ્દો છે જે હમણાં એમણે કહ્યો કે તિથલ બીચ આપણો એ સિનિયર સિટીઝન ફ્રેન્ડલી બીચ, કે એવું એક સપનું બતાવાયું હતું કે વ્હીલચેર પર બેઠેલો માણસ પણ દરિયામાં છબછબિયા કરી શકશે. મને લાગે છે તૈયાર થઈ ગયો છે. સાહેબ, વિધાનસભા પૂરી થાય એના રિઝલ્ટ આવે અને 2023 પછી તિથલના દરિયા કિનારા પર વિકાસના કામો આપને જોવા. ઓકે, આ વચન કેટલા વર્ષો પહેલા આપ્યું હતું? વચન કેટલા વર્ષો પહેલા આપેલું? આ બજેટ પ્રોટેક્શન વોલના કામ થયેલા છે ને. હું તો તિથલની વાત કરું છું. કેટલા એને મને જવાબ તો આપો. કેટલા વર્ષો પહેલા આ વચન સપનું બતાવ્યું? એ જવાબ આપું છું. જે સમય ઉપર કામ પાસ થયા એના પછીથી સમજો કે કોરોના કાળ આવી ગયું હતું, તો 2 વર્ષ સુધી તો એક આપણું હિન્દુસ્તાન નહીં પૂરું વર્લ્ડ એક જગા પર ઊભું થઈ ગયું હતું. તો એ 2 વર્ષની અંદર કામ ન થયા. એના પછી પણ મને વર્ષ તો કહો, કેટલા વર્ષ પહેલા આ સપનું બતાવાયું હતું? 3 વર્ષ. વોકવે બની ગયું છે. જાહેરાત અરે આ જાહેરાત કેટલા વર્ષો પહેલા થઈ હતી એમ પૂછું? 3 વર્ષ પહેલાની વાત છે. 3 વર્ષ પહેલા ઇકો ફ્રેન્ડલી એના અંદર વોકવે બી બની ગયું. ચલો આ બાજુથી જવાબ લઈએ કે 3 વર્ષ પહેલા જાહેરાત થઈ હતી એમ કહે છે. તમે કહો છો 10 વર્ષ પહેલા. ઓછામાં ઓછા 7 થી 8 વર્ષ પહેલા જાહેરાત કરવામાં આવી હતી, બરાબર. અને આ ફક્ત ને ફક્ત કોરોના કાળનું બહાનું કાઢવામાં આવે છે. તમે ત્યાં જઈને ત્યાં તમે માહિતી મેળવી શકો છો. જે કોન્ટ્રાક્ટરોએ કામ કર્યા છે ત્યાં તેમને પૈસા ચૂકવવામાં આવ્યા નથી, એટલે તે લોકો ત્યાંથી બધી વસ્તુ કાઢી ગયા. અચ્છા, કોન્ટ્રાક્ટરને પૈસા નથી આપે એટલે કોન્ટ્રાક્ટરો વસ્તુ લઈ ગયા અને જોતા રહી ગયા બધા. એમની પાસે જો કોઈ પુરાવા હોય તો આપે. વાતોના વડા કરવાથી કઈ થતું નથી સાહેબ. ત્યાં જાઓ, વોકવે બન્યું છે, લાઇટો લાગી જ છે. એમની પાસે કોઈ પુરાવા હોય તો આપે. સિનિયર સિટીઝન ઉતરી શકે છે કે કેમ? હા, જઈ શકે છે. અત્યારે હું આપને વાત વ્હીલચેર સાથે વલસાડ જિલ્લામાં એ કામો બાકી છે. જેમ ઇલિયાસભાઈએ કીધું, કામો બાકી છે. હજી ઘણા વિકાસના કામો ત્યાં થઈ ગયા છે, બરાબર. હું આપને બતાવી દઉં કે વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ હોય છે, બરાબર. જે રેલનું પાણી આવે છે સીધું દરિયામાં જાય છે. સ્વાભાવિક છે સાહેબ, રસ્તાઓ પણ બગડે પાણીથી અને રેલથી. કેમ કે હું પોતે રેલગ્રસ્ત વિસ્તારમાં રહું છું, મને ખ્યાલ છે. એટલે રસ્તાઓ ખરાબ થાય છે સાહેબ. એ બધું પાણી સીધું દરિયામાં જાય છે. એટલે દરિયાનું પાણી જ્યારે ધોવાણ એનું મોજાઓ ઉછળે છે ત્યારે સ્વાભાવિક છે કે સાહેબ થોડું ઘણું ત્યાં દાદર હોય એને ઇફેક્ટ તો થાય જ છે. અચ્છા, થોડા ઘણા દાદરાની ઇફેક્ટ થાય તો દાદરાની ઇફેક્ટ થાય તો બિચારા વ્હીલચેર વાળા કેવી રીતે જાય? એ તો ઠેકડો થોડી મારી શકે. પણ ખેર, કામ થયું છે તો થયું છે. હવે માની લઈએ, તમે કહો તો પછી વાત કરીએ. આપણે કોંગ્રેસની વાત કરીએ તો હિન્દુસ્તાન આઝાદ થયું ને ત્યારથી એક જ સ્લોગન એમનું ચાલતું આવ્યું છે, હમ ગરીબી હટાएंगे, ગરીબી હટાएंगे. ગરીબી હટાવવા કરતા તો કોંગ્રેસ હટી ગઈ. અને હમણાં ગૌરવ એ લોકો યાત્રા ભારત કોંગ્રેસ, મજાની વાત છે. કોંગ્રેસ હટી ગઈ. સાંભળો તો ખરા, કોંગ્રેસ હટી ગઈ. એમાં તમારું યોગદાન કેટલું? બીજેપીનું યોગદાન કોંગ્રેસને હટાવવામાં કેટલું? જો અમારું તો એક જ સૂત્ર છે, કોંગ્રેસ મુક્ત ભારત. એમાં પણ ભાજપ યુક્ત કોંગ્રેસ યુક્ત ભાજપ ના થઈ ગયું એમાં? જો સાહેબ, એક વસ્તુ છે ને કે અમારી ભારતીય જનતા પાર્ટીની અંદર તો એક જ વિચારસરણી છે કે અમારા અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ સમાજ હોય, આવો, મોસ્ટ વેલકમ. આ અમારું ઘર છે, અમારું પરિવાર. ઓકે, એટલે જ્યાં પણ થોડું ખૂટતું હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાંથી લઈ આવે છે ને પૂરું કરે છે. આવું છું જવાબ લેવા. હા, મારા મિત્ર, ચાલો 1 મિનિટ. અચ્છા, ચાલો હું કેટલીક સીટો ગણાવું, કેટલાક નામ ગણાવું. હકુબા જાડેજા, કુંવરજીભાઈ બાવળિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈ રાદડિયા, જવાહરભાઈ ચાવડા, આ મોટા મોટા માથા ગણાવ્યા. બાકી 72 ધારાસભ્યો લઈને આવ્યા છે. એનું કારણ શું?
અમે લોકો નથી લાવ્યા, એ લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી પસંદ છે, ભારતીય જનતા પાર્ટીનું પરિવાર પસંદ છે, તો એ આવ્યા છે. ઓકે, આ બાજુથી જવાબ લઈ લઈએ. હા, મારા મિત્ર અને ભાજપના નેતા ઇલિયાસભાઈએ વાત કરી, તો હું વાત કરું છું કે કોંગ્રેસે શું કર્યું. તો ભરૂચથી વાપી સુધીનો એરિયા ગોલ્ડન કોરિડોર કહેવાતો એરિયા, સાહેબ જ બોલ્યા હતા દેશના વડાપ્રધાન. એક તમામ જીઆઈડીસીઓ, તમામ કંપનીઓ કોંગ્રેસના રાજમાં બની. તે ઉપરાંત વાત કરું છું કે હવે તો ભાજપના કમલમમાં પણ કોંગ્રેસ જિંદાબાદના નારા બોલાય છે. ભાજપના કમલમમાં પણ કોંગ્રેસ જિંદાબાદના નારા બોલાય છે. હવે તમને ખાસ કરી ભાજપના કમલમમાં કોંગ્રેસ જિંદાબાદના નારા બોલાય છે અને રાજીવ ગાંધી ભવનની અંદર કોંગ્રેસ હાય હાયના નારા NSUI બોલે છે. એનું શું? જ્યારે તમારી વાત તદ્દન સાચી છે. ટિકિટ વહેંચણીમાં જ્યારે NSUI ને દુઃખ લાગવામાં આવ્યું ત્યારે NSUI લોકશાહીના પદ્ધતિ એમનો વિરોધ કર્યો. અચ્છા, ભરતસિંહના નામની તકતી તોડી નાખવી, તોડફોડ કરવી, કાળા અક્ષરે લખાણ લખવું, અને લોકશાહી માનો છો? 100% અને લોકશાહી ના ગણી શકાય તેવા તમામ અધિકારીઓને અમે કોંગ્રેસ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઓકે. આ ભાજપ કોંગ્રેસના ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહેશે, પણ એમાં કદાચ લોકલ પ્રશ્નો ચર્ચવાના રહી જશે. ઘણા બધા બીજા મુદ્દાઓ પણ ચર્ચવા છે. નહીં, પ્લીઝ. હા, ચાલો જવાબ એક ટૂંકમાં. હવે ભાર્ગવભાઈ એમ કહે છે, હમણાં ગયા અઠવાડિયે એમના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલ એમના ભાષણની અંદર એમ કહે છે કે વલસાડ જિલ્લામાં તો 5 સીટ ભાજપની જ આવશે. એ એમનું ભાષણ છે, અઠવાડિયા પહેલાનું છે, દિનેશભાઈનું, એમના જિલ્લા પ્રમુખ છે, એમનું ભાષણ છે. હવે વિચાર કરો કે એમના મગજમાં પર એક જ વસ્તુ છે કે આવશે તો ભાજપ જ. ઓકે. એટલે ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રત્યાક્ષેપમાં કદાચ આપણી ડિબેટના ઘણા બધા મુદ્દાઓ છે, એ પણ રહી જાય. અચ્છા, આપણે અહીંયા આગળ બાગાયતી ખેતી, વલસાડના ચીકુ, વલસાડની કેરી, હાફૂસ આપણી, અહીં વલસાડની અંદર પણ હું ફર્યો તો રસ્તા ઉપર ચીકુના ઝાડ જે ઉગી નીકળ્યા છે એની અંદર પણ એકદમ લાડવા ચીકુ છે વલસાડના. પણ એના એક્સપોર્ટમાં કેટલાક ખેડૂતો જે મને મળ્યા એ કહેતા હતા કે ભાઈ થોડીક તકલીફ પડે છે, હજી પણ થોડુંક કંઈક ઘટે છે, એ કરવાની જરૂર છે. ના, ઘટતું કંઈ નથી. આપને ખ્યાલ હશે તો વલસાડની જે માર્કેટ છે APMC, ત્યાંથી આખા વિશ્વમાં આઈ થિંક તો સૌથી વધુ કેરી અને ચીકુનું એક્સપોર્ટ અહીંથી જ થાય છે. એ જ મેં કહ્યું ને. હા, એટલે એમાં કંઈક APMC આપણે કંઈક અલગ જગ્યાએ ખસેડી હમણાં. હા, એનું નવું શિફ્ટિંગ ચાલે છે સાહેબ. જૂની APMC તો ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે જ, પણ હાલે જે પ્રમાણે ત્યાં ગાડીઓની આવક થાય છે ચીકુની અને કેરીઓની, અને વલસાડમાં થોડી ટ્રાફિકની સમસ્યાનું એનું ખેડૂતોના કારણે થોડુંક સર્જાતું હતું, જેના કારણે લોકોને તકલીફ ના પડે, એના કારણે ભાજપની સરકારે, સહકાર વિભાગે અને સરકારશ્રીએ એનો નિર્ણય કર્યો છે કે એને હાઈવે પર લઈ જાય. બાકી જો આવકમાં કંઈ ઘટાડો હોતે કે કેરીઓના એક્સપોર્ટમાં કંઈક પેદાશમાં જો કમી રહી હોતે સાહેબ, તો પછી આ હાલના જે ખેડૂતો છે કે જે આપણા વેપારીઓ છે એટલું એક્સપોર્ટ કરતે જ નહીં. ઓકે, ચાલો આગળ આ બાજુથી. હા, સાહેબ કંઈક કહેવા માંગે છે, જવાબ લઈ લઈએ. વલસાડમાં જે વાત કરે કેરીની ને ચીકુની, ચીકુમાં મને 10-20 રૂપિયા એવો ભાવ ચાલે. મેં કિસાન છું, મેં બી પોતે ને તુફાન આવ્યું એમાં કેરીનું મારું 10 લાખથી વધારે નુકસાન થયું. સરકારે એક બી રૂપિયો વળતર ચૂકવ્યું નથી. ખાલી એ લોકોના માનીતા લોકોને ચૂકવવામાં આવ્યું ને કિસાન લોકો ટોટલી વિરોધમાં છે. કિસાન લોકો આજના પેપરમાં, ન્યૂઝપેપરમાં આજનું છે કે કિસાન લોકો ઘેરાવ કરવાના છે સંસદનો ને પાર્લામેન્ટનો, કેમ કે કિસાન લોકોના ખાલી ખેલવાડ થયો છે. ઓકે, આ જવાબ લઈ લઈએ. ભાઈ, જે વાવાઝોડું આવ્યું અને ઘણા બધા હમણાં આપદાઓમાંથી વલસાડ પસાર થયું. અચ્છા, હવે જે ચીકુ અને એમાં આ વાવાઝોડા આવ્યા, તાવતે ને એની પહેલાના નુકસાન ઘણું બધું થયું છે, અને સાહેબ તો પેપર કટિંગ પણ લઈને આવ્યા છે, અને ખેડૂતોની પણ ફરિયાદ છે કે પૂરતું વળતર નથી મળતું, પૂરતો સર્વે નથી થતો, સંતોષકારક રૂપિયા નુકસાનના હાથમાં નથી આવતા. સાહેબ, આપે અમારા મિત્ર ભાઈશ્રીએ કીધું કે વાવાઝોડું આવ્યું એટલે માનવ સર્જિત તો નહોતું સાહેબ, કે સરકાર સર્જિત તો નહોતું. જ્યારે આવી કુદરતી આફતો કે આપદાઓ આવે છે
બરાબર, ખેડૂત મિત્રોને ભૂતકાળમાં પણ ભાજપ સરકારે એનું વળતર આપ્યું જ છે અને હજી પણ આપશે. અને જે રીતે હું વધારે એગ્રેસિવ મોડમાં એમની જેમ નથી આવતો, પણ મારો એક પ્રશ્ન, બહુ નાનો પ્રશ્ન છે કે જો ભાજપના કામથી લોકોમાં આટલી જ નારાજગી છે, આટલો બધો રોષ છે, કોંગ્રેસની પાસે ઘણા બધા પ્રશ્નો છે, તો કેમ એમની પાસે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ધારાસભ્ય કે સહકારિતામાં કોઈ બી કે એમનો સંસદ સભ્ય કેમ નથી કોઈ? ચાલો આ બાજુથી જવાબ લઈ લઈએ. હા, હવે ખેડૂતોની વાત કરી, આ ખાસ કરીને ખેડૂતોનું 8 વર્ષમાં પતન એટલે થયું કે એમને લોન પણ નથી આપવામાં આવતી, એમના બદલે ઉદ્યોગપતિઓને લોન આપવામાં આવે છે. અને મારા ભાઈએ જે વાત કરી કે જ્યારે કુદરતી આફત આવે ત્યારે મળોતિયા સિવાય કોઈને સહાય મળતી નથી. તે ઉપરાંત એક બાજુ 2000 રૂપિયા ખાતામાં નાખવામાં આવે અને બીજી બાજુ ટ્રેક્ટર ઉપર, પેલા ખાતર ઉપર પૈસા વધારીને સરભર, બિયારણ ઉપર એ બધું સરભર કરી નાખવામાં આવે. એટલે ફક્ત ને ફક્ત 8 વર્ષમાં ખેડૂતોને મૂર્ખા બનાવવાનું કામ આ સરકારે કર્યું છે. ચલો આ બાજુથી જવાબ લઈ લઈએ કે ભાઈ સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવે છે, સહાય આપતી નથી. એક બાજુ કિસાન નિધિ, સન્માન નિધિ, પ્રધાનમંત્રી સન્માન નિધિ આપે છે અને બીજી બાજુ જીએસટીના બાને લૂંટી લે છે, એવો સીધો આરોપ લગાવ્યો છે. નુપુરભાઈ, આપને જણાવી દઉં કે હું બી એક ખેડૂત પુત્ર જ છું. મારા ખાતામાં પણ, મારા 14 ખાતા છે, 14 ખાતામાં 28,000 રૂપિયા આવે છે. સરકારની યોજનાઓનો હું પણ લાભ લઉં છું. ટ્રેક્ટર લેવું હોય, તમારા 14 ખાતા છે? 14 ખાતા? મારી પાસે 14 ખાતા છે, અલગ અલગ ફેમિલી મોટી છે. આપ તો આટલા સમૃદ્ધ ખેડૂત હોય તો 2000 રૂપિયા લેવાય, કોકને આપી દેવાય. સરકારનો મળતો લાભ બધું જ લેવાનું, કેમ કે સરકાર જનતા માટે બનેલી છે. હિન્દુસ્તાનની ભારતીય જનતા પાર્ટી જનતાનું વિચાર કરે છે, ખેડૂતોનું વિચાર કરે છે. કિસાન સન્માન નિધિ શ્રીમંત ખેડૂતો માટે કે સીમાંત ખેડૂતો માટે? બધા માટે જ છે ને. સીમાંત ખેડૂતો માટે. તમે પેલા યોજના જોઈ લો. અચ્છા બેન, તમે પણ યોજનામાં લખાણ જોઈ લો. બધા માટે એટલે શ્રીમાન માટે કે શ્રીમંત માટે કે સીમાંત માટે, એ એકવાર ચકાસી લેજો. બધા માટે જ છે. અત્યારે વલસાડ વિધાનસભા બેઠક ઉપરથી ભરતભાઈ જીતશે કે કમલભાઈ, એ તો આવનારો સમય બતાવશે. પણ ચર્ચા અહીંયા મજેદાર ચાલી રહી છે અને ચર્ચા ચાલી રહી છે કે ભાઈ કોણે કેટલું કામ કર્યું છે. જો ભારતીય જનતા પાર્ટીએ કામ નથી કર્યું તો જનતા વોટ કેમ આપે છે? કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહી છે, તો પછી કોંગ્રેસને કેમ નકારે છે? એના ઉપર ચર્ચાઓ ચાલી છે. સાગર ખેડૂની વાત કરી, ખેડૂતોની વાત કરી, અને હવે વાત અન્ય ખેડૂતો એટલે કે બીજા પણ જે ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો છે, સિંચાઈનો પ્રશ્ન છે કે પછી વીજળીનો પ્રશ્ન છે, એના ઉપર વાત કરીએ. અચ્છા સાહેબ, વીજળીમાં આ ગ્રામ્ય લેવલ ઉપર પણ આમ તો 24 કલાક વીજળી આપવાની વાત છે, પણ અહીંના અમારા જે સિનિયર પત્રકારો છે કે જે ગામડે ગામડે ફરતા હોય છે, એમની સાથે પણ વાત થઈ. અમારા ઉજ્જવલભાઈ છે સંદેશના, એમની સાથે પણ વાત થઈ. એમનું એવું કહેવું છે કે વીજળી 24 કલાક આપવાની વાત છે, પણ ગામડાઓમાં વીજળી 24 કલાક મળતી નથી. સાહેબ, જ્યોતિર્ગામ યોજના હેઠળ વીજળીઓ આપવામાં આવે જ છે અને હાલમાં જ અત્યારે આ ચૂંટણી જ્યારે આપણી ડિક્લેર થઈ એ પહેલાં આ વિકાસશીલ સરકાર છે સાહેબ, ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે. એને તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આ માનનીય ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દ્વારા અનેક સબસ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને જે કંઈ પ્રશ્નો બાકી હશે, એટલે હજી અમુક જગ્યાએ પ્રશ્નો છે, મને લાગે છે પૂર્ણ કરવામાં આવે છે. ધેટ્સ ઓનેસ્ટી. આ તમે સ્વીકારો કે પ્રશ્નો છે. અચ્છા, 24 કલાક વીજળી માટેનું કામ થઈ રહ્યું છે અને 24 કલાક ખેડૂતોને કે પછી ગ્રામ્ય વિસ્તારોની અંદર વીજળી મળે છે એવો દાવો છે, અને જે નથી એની ઉપર પણ ટ્રાન્સફોર્મર્સ વગેરે વગેરેના કામ ચાલુ છે. હું વાપીથી આવું છું. વાપીમાં એક વીકમાં 2 વાર લાઇટ ગઈ. સવારે 9 વાગ્યાથી જાય ને સાંજે 5 વાગ્યા લાઇટ નથી આવતી, 7 વાગ્યા લગી લાઇટ નથી આવતી. ને ગ્રામીણ વિસ્તારની વાત કરીએ, ગ્રામીણ વિસ્તારમાં કોઈ 5 કલાક, 6 કલાક, 7 કલાક એવી જ વીજળી આપવામાં આવે. 24 કલાક ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં કે ઘરમાં? ખેતરની પછી વાત કરીએ. ઘરની અંદર કેટલી મળે છે? જે ગામડામાં કેટલી મળે? ગામડામાં 8 કલાકથી વધારે વીજળી નથી મળતી દિવસના. એટલે 8 કલાકથી વધારે ગામડામાં વીજળી નથી મળતી એવું કહે છે. હા, એક સમય એવો હતો ને કે 12 કલાક, 14 કલાક કોંગ્રેસના રાજની અંદર લાઇટના ઠેકાણા હતા. હવે 8 સેકન્ડ કોઈ ઘરમાં લાઇટ જતી નથી. અને રોડ રસ્તાની વાત કરો ને તો આપ સાહેબ વર્ષોથી તમે બી તમારી ઉંમરની અંદર ઘણા વર્ષોથી તમે રોડ પર રખડ્યા છો. આજે ગામે ગામ, ઘર ઘર સુધી રોડ બની ગયા છે. અમે ગુજરાતમાં 10,000 કિલોમીટર ફર્યા. બસ પડી છે ને એની અંદર જ. અમે અત્યારે ડાંગથી આવ્યા ને સાહેબ, ડાંગની અંદર જે રસ્તા હતા જબરજસ્ત. જેવો વલસાડ જિલ્લો આવ્યો ને ખબર પડી ગઈ ધડધડ. આવું કેમ? હવે સાહેબ, એ તો એક વસ્તુ કહું ને
કે વરસાદ હતો, દિવાળી સુધી વરસાદ હતો. હવે વરસાદ હમણાં પૂર્ણ થયા, કામ ચાલુ કરવાના અને સામે ઇલેક્શન આવી ગયું, આચારસંહિતા તો હવે અચ્છા, આચારસંહિતા સાંભળો તો ખરા. અહીંયાથી ખાલી 4 કિલોમીટર એક મોટો ટેન્ટ બાંધેલો છે, ખબર નહીં શેના માટેનો છે, પણ ત્યાં આગળનો સુધીનો રસ્તો બને છે, બાકી નથી આગળ નહીં બનતો. નહીં સાહેબ, જે કોઈ મોટા નેતા આવવાના છે? મોદી સાહેબ આવતા છે. અચ્છા, એટલે બને છે? નહીં, એ રોડ પાસ થઈ ગયેલો હતો એટલે બનતો છે. અચ્છા, એ રોડ પાસ થઈ ગયો હતો એટલે બને છે. અચ્છા, આટલા બધા. ચાલો પહેલા તમે બોલી લો, પછી હું તમને સવાલ કરું. સાહેબે કીધું કે મોદી સાહેબ નહીં, દેશના વડાપ્રધાન આવે છે અને દેશના વડાપ્રધાન જ્યાં જ્યાં કાર્યક્રમો હોય ને ત્યાં ચાલુ જ કરી દેવામાં આવે કામો. કે જ્યારે આ તાલુકાના કોળી પટેલ, આદિવાસી અને દેસાઈ સમાજના યુવાનો બાઇક દ્વારા વાપી નોકરી પર જાય, નાની મોટી નોકરીઓ પર. આ પત્રકાર મિત્રોને ખબર છે, વલસાડના પત્રકાર મિત્રોને, કે યુથ કોંગ્રેસ દ્વારા 10 વાર રજૂઆત કરવામાં આવી. છેલ્લે યુથ કોંગ્રેસે હાઈવે રોકીને એમને કલેક્ટરનો અવાજ જગાડવામાં આવ્યો. તે છતાં યુથ કોંગ્રેસ પર એફઆઈઆર કરવામાં આવી. એ વલસાડના પત્રકારોને ખબર છે. ઓકે, એટલે રસ્તા સારા છે કે ખરાબ છે? સારા છે કે? ચાલો પત્રકારોને પૂછીએ. જાવેદભાઈ છે મારા સહયોગી, અહીંના મારા પ્રતિનિધિ. અચ્છા જાવેદભાઈ, રસ્તા સારા છે કે ખરાબ છે, કેવા છે? જરા ઉપર આવો 1 મિનિટ. હા, અહીંયા રસ્તા સારા છે કે ખરાબ છે, કેવા છે? 50-50 છે. 50-50 છે ને, એટલે અડધો વિકાસ અડધો બાકી. અચ્છા, નેતાઓ આવવાના હોય ત્યાં જ બને છે કે એના સિવાય જનતા માટે બને છે? ઘણી વાર એક જ રસ્તા ઉપર ઘણી વાર લાલી લિપસ્ટિક થઈ છે. અને ખાસ કરીને કહું તો આ રસ્તાના ન્યૂઝ વલસાડથી સૌથી વધુ સંદેશ ન્યૂઝે બતાવ્યા છે. જ્યાં રસ્તાઓ ખરાબ છે ત્યાં નેતાઓ રસ્તા નથી બનાવતા અને નેતાઓના ઘરની બહાર આલિશાન રસ્તાઓ છે. થેન્ક યુ સો મચ. આ એક મોટી વાત. નેતાઓના ઘરની બહાર આલિશાન રસ્તા બનેલા છે. સાહેબ, 21મી સદી છે, ટેકનોલોજીની સદી છે, જનતા બધું જાણે છે. મારા તમારા કરતા અનેક ગણી સ્માર્ટ છે અને જનતા બધું જ સમજે છે. થોડું જનતા પર પણ આપણે છોડી દઈએ. ये पब्लिक है, सब जानती है. સૌથી દુઃખદ ઘટના તો 7 થી 8 યુવાનોના અને એક ફેમિલીના એક્સિડન્ટ થઈ ગયા. તે પછી પણ પ્રશાસનની આંખ ખુલી નહીં. અને સૌથી દુઃખ પણ હું આપને બતાવી દઉં કે વલસાડ જિલ્લામાં કદાચ એમને ખ્યાલ નહીં હોય તો હું જાણકારી માટે સરકારી આંકડાઓ આપું છું કે 150 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે સાહેબ. બરાબર? અચ્છા, વરસાદ રોકાય કેટલો સમય થયો? સાહેબ, વલસાડ રોકાયા હું આપને બતાવું છું. મહિના ઉપર થઈ ગયું હશે સાહેબ. હું આપને ભણાવું છું. વલસાડ શહેરના જે રસ્તાઓ ખરાબ હતા, ઓલરેડી ત્યાં કામો ચાલુ છે. ગામડાઓના અમુક રસ્તા જે ખરાબ હતા, જેમના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે સાહેબ, એ કામ રસ્તાઓ ચાલુ છે. જેમના વર્ક ઓર્ડર અપાયા નથી ડ્યુ ટુ, આપ જાણો છો, આચારસંહિતા પ્રમાણે, તો એ ચૂંટણી પૂર્ણ થયા બાદ રસ્તાઓ. સાહેબ, વરસાદ અટક્યો એને મહિનો થયો. ફાસ્ટ ટ્રેક પર ચાલતી સરકાર છે, ડબલ એન્જિનની સરકાર તમે કહો છો, પણ તેમ છતાં પણ જો મહિના સુધી કામ પાસ ના થાય, ટેન્ડર પાસ ના થાય, આચારસંહિતા પતવાની રાહ જોવી પડે, તો એ નથી લાગતું કે લોકોને થોડી તકલીફ પડે તો એ સંવેદના જલ્દી બતાવવી જોઈએ? સાહેબ, હું આપને બતાવું કે અમારી સંવેદનશીલ સરકાર જ છે. રસ્તાઓ બન્યા છે, વારે ઘડીએ બન્યા છે અને ભાજપે જ બનાવ્યા છે ને આગળ પણ ભાજપ જ બનાવશે સાહેબ. અચ્છા, અંદર જનતામાંથી પણ ઘણા બધા, આ માસી હમણાં બહુ બોલતા હતા, ચલો એમની પાસેથી જાણી લઈએ. હા, વિકાસમાં નરેન્દ્રભાઈએ જે સિટીઓ બનાવી છે, જે ગામ બનાવ્યા છે, ગામના રોડ બનાવ્યા છે, દરેક લેડીઝને. એટલે નરેન્દ્રભાઈએ કયું સિટી ને કયું ગામ બનાવ્યું? પહેલેથી વસેલા નહોતા? પણ એ કઈ રીતે હતા? ત્યાં લોકોએ જવું હોય ને તો વિચારીને જવું પડે. ત્યાં લાઇટ નહોતી, પાણી નહોતું, ઘરમાં ગેસ નહોતો, એ દરેક વસ્તુ, શૌચાલય નહોતા, એ દરેક વસ્તુ નરેન્દ્રભાઈએ. ચાલો, નરેન્દ્રભાઈએ પહોંચાડ્યું. આ બાજુથી કોણ જવાબ આપશે? હા, હવે મારે ભાજપના ભાઈને પૂછવું કે વલસાડ જિલ્લો એટલે કેરી માટેનો બેલ્ટ કહેવાય છે. છેલ્લા 10 વર્ષથી કેરીની દશા એટલી બધી ખરાબ છે કે ભરતભાઈ ખેડૂતોના કોઈ પણ પ્રશ્નો હોય તે ત્યાં જણાવતા જ નથી. સૌરાષ્ટ્રના જે ધારાસભ્ય છે તે એ લોકોના માટે એટલું બધું કામ કરે છે, વળતર લાવે છે, ને આટલા વર્ષથી અમારી એટલી બધી ખરાબ છે. વલસાડ તાલુકામાં તમે કોઈ બી ખેડૂતને પૂછી જો કે પાકોમાં એટલું. એ જ મેં કીધું, તમે કદાચ ચર્ચામાં થોડા મોડા આવ્યા. એ બ્રેક પહેલા મેં મુદ્દો એમની પાસેથી લીધો તો એમણે મને કીધું કે એવું કંઈ નથી, બધું બરાબર ચાલે છે. ના રે ના, તદ્દન બોગસ વાત છે. તમે ગામે ગામ ફરો, ખેડૂતોને પૂછો, જે પોતે ખેતી કરે છે તેમને પૂછો કે તમારે શું પ્રોબ્લેમ છે. એટલે મેં કીધું, મેં ખેડૂતોને પૂછ્યું પણ એ સ્વીકાર્યું જ નહીં એમણે. બોલો, આપણે જ્યારે વાત કરતા હતા કે વીજળીની વાત કરતા હતા, આપણે દિવસે વીજળી ચલો 24 કલાક ગામડામાં મળે છે, પણ ખેતરે ઘણી બધી વાર ઘણી બધી જગ્યાએ વલસાડના ગામડામાં હું પોતે ફર્યો છું, પોતે ખેડૂતોનો મત લીધો છે. જ્યાં પણ સરકાર પાસે જે માંગણી થઈ છે એ પૂરી થઈ જ છે, ખેડૂતોની હોય કે સામાન્ય
પ્રજાની હોય, બધાની જ પૂરી થયેલી છે. મને લાગે તમે સૂર્યોદય યોજના જાણતા નથી એટલે મને ગોળ ગોળ ફેરવો છે. જરૂરી નથી. મેં તો તમને મારો જવાબ આપ્યો જ છે કે યોજનાઓ અચ્છા, યોજના નથી. પણ હું સૂર્યોદય યોજના ચોખ્ખું તો કહું છું. સૂર્યોદય યોજના ભાજપ સરકાર લાવી વિજયભાઈ રૂપાણીની સરકારમાં, જેમાં એનું ઉદ્ઘાટન થયું, લોકો સુધી પહોંચાડવાની વાત થઈ, એ સૂર્યોદય શેના માટે છે ખ્યાલ છે? બોલો ને, તમે બતાવો ને, તમે વધારે જાણો છો તો તમે બોલો. એ સાહેબ દિવસે ખેડૂતોને વીજળી આપવાની વાત છે. દિવસે 8 કલાક વીજળી આજની તારીખમાં અચ્છા મળતી જ છે બધાને. ભાજપ વાળા જબરા છે. પેલા ભાઈ કે છે ખેતીના કેરીનો તકલીફ છે. કોંગ્રેસીઓને તો વિરોધ જ કરવો છે. અચ્છા, એક મિનિટ આ ભાઈ કંઈક કહેવા માંગે છે. હા બોલો. સાહેબ, જે તમે સૂર્યોદય યોજનાની વાત કરો છો, વલસાડ તો સૂર્યોદય યોજનાનો લાભ અત્યારે ચાલુ થઈ ગયો છે. સબસ્ટેશનો નવા બની રહ્યા છે. બીજું કે દિવસે મળે છે વીજળી કેટલા કલાક? 8 કલાકની જે આપણી જે વાત થઈ હતી વિજય રૂપાણીજી, પહેલા રાતના આપવા કેટલી બપોરે 12 થી 8 વાગ્યા સુધી ચાલે છે અને સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી ચાલે છે. રવિવારે સળંગ મળે છે કે દિવસે 7 દિવસ ને 7 દિવસ રાત્રે? સન્ડે બંધ રહી છે. સન્ડે બંધ નહીં, તો સન્ડે સિવાય બાકીના બધા દિવસે 7 કલાકનો વારો આવે છે. 8 કલાક મળે છે. 4 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને 12 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી. હમણાં 12 થી 8 નો ટાઈમ ચાલે છે અમારા આ બાજુના વિસ્તારમાં. ઓકે સોરી. હા, 15 દિવસ પહેલા વીજળી આવવાની રેગ્યુલર ચાલુ થઈ. ફક્ત ને ફક્ત ઇલેક્શનના લીધે ઉદ્ઘાટનો ચાલુ થયા. 2 વાર 3 વાર ઉદ્ઘાટન કરે. એટલે આ બધી યોજના ઇલેક્શન પૂરતી જ છે. ઇલેક્શન પછી બધું કાગળ પર હશે યોજના. અચ્છા, ઇલેક્શન પૂરતી જ આ યોજના છે. ઇલેક્શનના 15 દિવસ પહેલા જ દિવસે વીજળી આવતી થઈ છે. કે નવા સબસ્ટેશનો સરકારની યોજનાઓમાંથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે, કેટલાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, કેટલા ઓલરેડી શરૂ થઈ ગયા છે. એટલે જેમ અમારા મિત્રએ કીધું ભાજપના કે વીજળી મળે છે, એ મળતી જ છે. અને જે જગ્યાએ હજી પણ પ્રશ્નો હશે, હું એમ નથી કહેતો કે પ્રશ્નો નથી, એ હું એ જ કહું છું કે જે રીતે મેં કીધું કે પેલા ભાઈએ કીધું કે વીજળી મળતી થઈ છે. ડુંગરી મેં આપને ગણાઈ ગયો કે ડુંગરી સબસ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. પાડી હમણાં 15 દિવસ પહેલા. ના સાહેબ, આ સરકારની યોજનાઓ જેમ બનતી ગઈ તેમ માનનીય અમારા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા એના ખાતમુહૂર્તો કરતા ગયા. અને જેમ અમારા મિત્ર મારા ભાઈએ એમ કીધું, ભાર્ગવભાઈએ, કે ખાલી ઇલેક્શન પૂરતા જ છે, તો હું આપને જણાવી દઉં કે અમારા માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એવું કહે છે કે ભાજપ જ એક એવો પક્ષ છે કે ભાઈ જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ ને એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. ઓકે, ચલો, આ બાજુથી કોઈ બોલવા માંગતું? આવું સાહેબ, આપનો જવાબ લેવા. કોઈ આ બાજુથી કોઈ નથી? ઓકે, હા. ખાતમુહૂર્ત ને લોકાર્પણની વાત કરે છે. ખાલી વાપીમાં જે છે ને, વાપીમાં જેટલા બી બ્રિજ છે ને એના ખાતમુહૂર્ત જ થયા છે. લોકાર્પણ કોઈ નથી થયું. વાપીની વાત કરીએ, વાપીમાં 2017માં આ લોકોએ બ્રિજનું ચાલુ કરવાનું કામ કરી દેલું. કેમ નથી થયું? ખાલી વાયદા જ કરે આ લોકો. ખાલી બીજું કંઈ નથી આવડતું એ લોકોને. ઓકે, ખાલી વાયદા કરે છે, બીજું કંઈ આવડતું નથી. આ બાજુથી બેન કંઈક કહેવા માંગે છે, એમની પાસે જઈએ. હાજી, હા મેડમ. और ये बात सही है कि यहाँ पर नुकसान हुआ था, मेरा भी हुआ था, और जितना हुआ था उससे थोड़ा कम मुझे मिल गया था, मेरे अकाउंट में आ गया था. प्लस जो ये कैरी गिरी थी, वावाजोड़ा आया था, वो कैरी किसानों ने, हमारी फूड फैक्ट्री है कैनिंग की, यहाँ आसपास के सब लोग हमारे यहाँ ही कैनिंग लेके आते. એટલે તમે ખેડૂત છો કે ફેક્ટરી માલિક છો? मैं खेडूत हूँ पर्सनली. मेरे हस्बैंड जॉब करते हैं फैक्ट्री के अंदर. हम लोग ये फैक्ट्री ની અંદર લીધા હતા અને ખેડૂતોને એનો ફાયદો. मैं बोल रही हूँ ना कि जो इनकी कैरी खराब हुई थी, वो जमीन में कीचड़ में थी, इन लोगों ने वॉश करके किसानों ने हमको दी. हमने वो भी एक्सेप्ट की, इनको वो ही पैसा दिया. फिर हमको वो सारी खराब कैरी बाहर फेंकनी पड़ी थी. हमने इतना सपोर्ट इन लोगों को किया था. अच्छा, એ પ્રાઇવેટ કંપનીએ સપોર્ટ કર્યો, સરકારે શું સપોર્ટ કર્યો? सरकार ने भी सपोर्ट किया ना. આપે કહ્યું કે આપે હમણાં જ કહ્યું કે જે ભાવ હતા, જે નુકસાન હતું, એનાથી ઓછું વળતર મળ્યું. યુ એક્સેપ્ટેડ કે ઓછું વળતર મળ્યું? उसमें मिला. जिसका जितना % नुकसान हुआ था ड्रोन से, उसका पूरा चेक किया गया. फिर वो हमारे अकाउंट में. अच्छा, કેરી જમીન પર પડીને ચેક ડ્રોન થી થયું? આ બેન કહે છે. હાલો, મારો સાહેબ કહેવાનું એમ છે કે આ લોકો જે બધી સપનામાં જોયેલી વાત કરી રહ્યા છે, બાકી જ્યારે ઇલેક્શન આવે ત્યારે કોઈ પણ નેતા આવવાનો હોય ત્યારે કામગીરી વલસાડના અંદર ચાલુ થઈ જાય. આરોગ્યની વાત છે તો આરોગ્ય માટે કામગીરી સરાહનીય છે. જિલ્લા મથક છે તો સિવિલ હોસ્પિટલ પણ છે અને એની સાથે નગરપાલિકાની પણ એક હોસ્પિટલ છે. તો મને લાગે છે આરોગ્યની કોઈ સમસ્યા જ અહીંયા નહીં હોય. નહીં, એવું નથી કે કોઈ સમસ્યા નથી. સમસ્યાઓ છે. મેં આપને કીધું કે જેમ સમસ્યાઓ સરકારશ્રીના ધ્યાને આવે છે, ભાજપના ધ્યાને આવે છે,
એનું નિરાકરણ કેવી રીતે કરું અને લોકોને એને વધુમાં વધુ લાભ કેવી રીતે મળે એ ભારતીય જનતા પાર્ટી કરે છે અને અમારી સરકાર કરે છે. સમસ્યાઓમાં અત્યારે જો તમે ઓનેસ્ટીથી આટલું કીધું કે છે તો સિવિલ પણ છે અને નગરપાલિકાની પણ હોસ્પિટલ છે, તો કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે જે તમને લાગે છે કે સુધાર કરવો પડશે? સાહેબ, અત્યારે આપણે ત્યાં સિવિલ હોસ્પિટલ બી અત્યાધુનિક બની ગઈ છે, મેડિકલ કોલેજ પણ આવી જ ગઈ છે. સ્ટાફની કદાચ મારા હિસાબે થોડી ઘણી અછત હશે, હું એમ ઓનેસ્ટલી કહું છું કે કદાચ હશે, પણ એની ભરતી પ્રક્રિયા ચાલુ છે, લોકોને ત્યાં સારવાર મળે છે. હું આપને જણાવી દઉં કે આજથી નહીં, વર્ષોથી મારા હિસાબે મહારાષ્ટ્ર બોર્ડર એટલે કપરાડાના જિલ્લાના જે કપરા તાલુકાના જે અંતરિયાળ ગામોના લોકો છે કે મહારાષ્ટ્રના છેક દાણુ સુધીના લોકો આ સિવિલ હોસ્પિટલમાં એક દર્દી આવે છે અને એને સારવાર મળે જ છે સાહેબ. અને વલસાડ નગરપાલિકા સંચાલિત જે હોસ્પિટલ છે ત્યાં પણ કોરોનામાં સારામાં સારી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. લોકોને ત્યાં દર્દીઓ પણ એડમિટ હતા, એમને પણ ખૂબ સારી સારવાર આપવામાં આવી છે. અને સાહેબ અત્યારે પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલુ જ છે. ઓકે, આરોગ્યની સુવિધા, હા શું કહેશો? આરોગ્યની વાત કરીએ તો ખાસ કરીને કહેવા આવું કે સિવિલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. ફક્ત ત્યાં ડૉક્ટરો નહીં, ઇન્ક્લુડેન્ટ નહીં, કીધું કર્મચારીઓ નહીં, કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ જેમને કોરોના વોરિયર કહેવામાં આવ્યા હતા, અને હું સલામ આપું છું એમને કે કોરોના વોરિયર તરીકે એ લોકોએ કોરોના કાળમાં જોરદાર કામ કર્યું. એમના 3 મહિનાથી પગાર બાકી રહે અને એ ગાંધીનગર જઈને આંદોલન કરે. હવે શરમજનક વાત છે આરોગ્યની બાબત કે જેને કોરોના વોરિયર તરીકે ફૂલ રાખવામાં આવ્યા એમના પગાર બાકી રહે. તમે સિવિલની હાલત જોઈ આવો જઈને, તમને ત્યાં કેવી વાતો કરવા મળશે એ બધા જ જાણે છે. સાહેબ, હું એમ કહું કે કોંગ્રેસના મિત્રો જે એવું કહે છે કે ભાઈ માછીમારોને કોઈ લાભ મળ્યા નથી, ખેડૂતોને કોઈ લાભ મળ્યા નથી, આરોગ્યમાં કંઈ કામ કર્યું નથી, રસ્તામાં કંઈ કામ કર્યું નથી, તો હું એમ કે એક સીટ તો લાવી બતાવો નગરપાલિકાની સાહેબ સિમ્બોલ પર. આ મિત્રો એમ કહે છે કે બધું જ નથી કર્યું, કશું જ નથી કર્યું, ભારતીય જનતા પાર્ટી કોઈ જ કામ નથી કરતી. તો આ લોકોને એટલું જ વિનંતી છે કે હમણાં વિધાનસભા અને ફેબ્રુઆરીની અંદર નગરપાલિકા આવશે, બરાબર છે. બંનેના ઇલેક્શન હમણાં જ છે અને રિઝલ્ટ બી હમણાં થોડા દિવસમાં જ જોઈએ. તો 2-4 સીટો તો લાવીને બતાવજો. અને વિકાસની વાતો કરતા હોય ને દવાની વાતો કરતા હોય તો આ કોરોના કાળની અંદર ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબે 2 વેક્સિન અને કોવેક્સિન બધા જ હિન્દુસ્તાનીઓએ લીધા. અરે 3 ડોઝ, એક પ્રિકોશન ડોઝ બી ખરો ને? હું 2 ડોઝની જ વાત કરું છું હમણાં, કે આખા હિન્દુસ્તાનના દરેક નાગરિકે લીધી. અરે હિન્દુસ્તાનના નહીં, વિદેશોમાં પણ આપણી વેક્સિન ગઈ છે અને ત્યાંના ઓકે, ઘણા બધા મુદ્દા પર હા કોઈ જવાબ આપવા માંગતા હોય તો હા. હવે ખાસ કરીને એમણે કીધું નગરપાલિકામાં વલસાડમાં અમારી 9 સીટો છે. જે તે ટાઈમે અમે નગરપાલિકામાં વિરોધ કરીએ જ છીએ. અને તે ઉપરાંત આરોગ્યની વાત કરે તો કોરોના કાળમાં બધાને ખબર જ છે વલસાડની તાલુકાની બધી જનતાને કે કેવી આરોગ્યની સુવિધા મળી હતી. ઓકે, ચાલો, ઘણા બધા પ્રશ્નોની ચર્ચા થઈ શકે, ઘણા બધા રિએક્શન્સ અથવા તો મત પણ લઈ શકાય એમ છે, પણ સમયની મર્યાદા છે, સમય આપણા બધાથી ઉપર છે, સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. એક છેલ્લો સવાલ, જો ભરતભાઈ જીતે છે તો આ વખતે કેટલી લીડ? સાહેબ, લાસ્ટ યર લગભગ એમની 43,000 ઉપર હતી. આ વખતે અમારો પૂરો વિશ્વાસ છે કે અમે 75,000ની વધુથી લીડ. 75,000. અને જો કમલભાઈ જીતે છે તો કેટલી લીડ? કમલભાઈ જીતશે 15 થી 20,000 મતથી. ચલો જોઈએ છીએ 15 થી 20,000 અને 75,000ની લીડનો દાવો કરવામાં આવે છે. હવે જોવાનું એ છે કે શું થાય છે, કોણ જીતે છે, પરિવર્તન કે પછી પુનરાવર્તન આવનારો સમય બતાવશે. અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. હા, આવતીકાલે મળીશું એક નવી વિધાનસભા બેઠક પરથી. ત્યાં સુધી લઈશ વિદાય. નમસ્કાર.